આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આની શરૂઆત 1975માં કરવામાં આવી, પરંતુ આપ સૌ જાણો છો ભારતમાં તો બહુ વર્ષોથી આપણી પરંપરા છે મહિલાઓને પૂજવાની, પૂજનીય છે. માતાને તો આપણે જગદંબા સ્વરૂપ કહીએ છીએ. નારી શક્તિ એ માતૃશક્તિ છે. આપણું મનુષ્ય જીવન જ માતૃશક્તિથી ઉદ્ભવે છે. એટલે એવી માતૃશક્તિને આજે વંદન કરવા માટે અને અભિવંદન કરવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ. આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારા માટે તો ખરેખર આજે બહુ સારો દિવસ કહી શકાય, કારણ કે માતૃશક્તિ જ્યારે આપણું સન્માન કરે તો આપણી શક્તિઓનો પણ વધારો થતો હોય છે. કારણ કે શક્તિ તો હંમેશા જગદંબામાંથી જ આવે છે, નારી શક્તિમાંથી જ આવે છે, અને એ પૂજનીય છે આપણા માટે. અને આપણા તો કહેવાતું પણ હતું કે નારી એ પૂજનીય છે, સન્માનનીય છે. એટલે આપણે આજના દિવસે એમનું ચોક્કસથી સન્માન સ્વીકારવું પણ જોઈએ, અને એમનો જે આશીર્વાદ મળે એ આ શહેરની જનતાને મારા થકી કંઈક એમાં કંઈક એડ કરી શકાતું હશે, ઉમેરી શકાતું હશે, તો એ નારીઓનું પણ આપણે સન્માન આજે કરીશું. આજે અમારો મહિલા દિવસ 8 માર્ચ મહિલા દિવસ, એ દિવસે અમને આમે પ્રદેશમાંથી આપેલો જ છે કે કેવી રીતના કરવો યોજનાઓ, અને એક તો મેઇન કે અંગદાન માટે દરેક જણને પ્રેરિત કરવા, એક એ છે. અને અમારી બહેનો જે અત્યાર સુધી એટલી બધી મહેનત કરી છે એ બહેનોનું સન્માન કરવાનું, જે અમારા 1 થી 19 વોર્ડના પ્રમુખો છે, જેને અત્યાર સુધી અમને સારીમાં સારી મહેનત આપી છે, એમનું સન્માન કરવું. અને આજ મહિલા તરીકે કયા ક્ષેત્રો એવું કયું ક્ષેત્ર છે કે જ્યાં મહિલા નથી? દરેક ક્ષેત્રમાં મહિલા આગળ છે અને પુરુષોની સાથે ખભેથી ખભો મેળવીને ચાલી શકે છે. એટલે આજે અમારો દિવસ છે, અમારા સન્માનનો દિવસ છે. એ જ મેં કહ્યું ને કે અંગદાન વિશે મેન એમને પ્રેરિત કરવા. જે સારી યોજનાઓ છે એમાં જે બી બહેનોને લાભ લીધા છે એ બહેનોને कल्पना पटेल. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.